માતાજી મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમને એવી વસ્તુ દેખાડવાની છે જે તમે કોઈથી જોઈ જ નહીં હોય, જોકે જોઈ છે પણ આવી નહીં જોઈ હોય। આપણી પાસે રિપેરિંગમાં આવ્યું છે, તમને દેખાડું। જો આ રીતનું કંઈક આ બ્લૂટૂથ છે, આપણે હેન્ડસ્ફ્રી આવે એ કંઈક આ રીતનું આમ અહીંયા આગળ રહી જાય અને અહીંથી આમ આપણે પહેરવાનું અને આમ જોઈ શકો છો તમે। અને આ આપણે રિપેરિંગ કરવાનું છે। જોકે આ નવું છે પણ આ જ્યારે આપણે પિન પીડાવેલી રાખીને તો વાગે છે, ઈમણામ નથી ચાલુ થતું। અહીંયા જોવાની અહીંયા ચાંપ છે, ચાલુ બંધ કરી ચાલુ થતું નથી। ચાર્જિંગ થાય છે એ તમને દેખાડી દઉં। જો આ રીતનું કંઈક બ્લૂટૂથ છે અને આપણે અને પિન પણ ચાર્જિંગની કંઈક અલગ ટાઈપની છે। આપણે આમાં ચાર્જિંગમાં લગાવી, જો ચાર્જિંગમાં લગાવી તો ચાર્જિંગ તો થાય છે અને આમ આપણે ચાંપથી ચાલુ કરીએ, અહીંયા નાની એવી ચાંપ છે આપણે, જો તો ચાલુ નથી થતું। તો હાલો આપણે આને ખોલી નાખી ફટાફટ અને તમને દેખાડી। ઉપર આવું લબડ છે, અહીંયા સ્ક્રૂ આપેલા છે 4, 2 આ બાજુ 2 આ બાજુ। ફાઇનલી આપણે ખોલી નાખ્યા 4 સ્ક્રૂ, 2 3 4। જો તમને અંદરનું આપણે દેખાડી આની અંદર શું વસ્તુ છે। જો આ રીતનું કાંઈક આની અંદર મધરબોર્ડ નીકળ્યું, આપણે આપણી ભાષામાં કહી તો સર્કિટ। અને આપણે આ સ્પીકરમાં 4 છેડા ગયા છે, કીના છે તો આપણને નક્કી નથી થતું। હજી આપણે એકવાર ચાર્જિંગની પિન લગાવી જોઈશું। જો ખાલી લાલ લાઇટ થાય છે, બાકી જો આવી રીતે ચાર્જિંગમાં રાખી તો ચાલુ પણ થાય છે। અને જો આમ ચાર્જિંગમાંથી કાઢી લે તો તરત બંધ થઈ જશે। તો એનો મતલબ આમાં બેટરી પતી ગઈ છે। જો આખી આપણે આ દડો થઈ ગઈ છે, તમને દેખાડું ઝૂમ કરી। જો બેટરી પતી ગઈ છે, તો હાલો આપણે આમાં બીજી બેટરી નાખી દઈએ અને તમને દેખાડી। આપણે બેટરીના છેડા અહીંથી જ કાપી નાખશું અને બીજા આપણે નાખશું। ફાઇનલી આપણે બેટરી કાઢી નાખી છે। જો આ રીતની કંઈક થઈ ગઈ છે, ખુલી ગઈ છે અને ફાટી પણ ગઈ છે અહીંથી, અહીં તમને દેખાય ફાટી ગઈ છે। બાકી આ જ રીતની આપણે બીજી એક નાખી દઈશું, બીજી હેન્ડસ્ફ્રીની। જો આપણે આ સાઈઝની બેટરી આપણી પાસે નથી હાજરમાં, આપણી પાસે આ એક છે હાજરમાં, તમે જુઓ। આ બેટરી આપણે એમાં નાખી દઈશું। પહેલાં તો આપણે માપ કરી લઈશું, ઓકે સમય જઈશે આમાં, આપણે નહીં વાંધો આવે। તો આ બેટરી આમાં ફિટ કરી નાખ્યું। તો હાલો ફટાફટ કરી નાખીએ આનું વાયરિંગ। આમાં આપણે જોઈ જઈશું લાલ છેડો કઈ બાજુ છે। આપણે અહીંયા જો કે લખેલું છે બેટરીમાં, તો આ રહ્યું આપણે પ્લસ છે, આ રહ્યું માઇનસ છે, અને આમાં પણ એ જ રીતનું છે। આ 2 છેડાના આપણે ફટાફટ મારી દઈશું। તો હાલો મારી દઈએ। ફાઇનલી આપણે છેડા મારી દીધા છે। બેટરી આમાં આપણે બદલાવી નાખી, આ બીજી નાખી છે, આપણે 150 mAhની છે। અને આ તો લોકલ આપણે ચાઇનાની છે, ચાઇના માર્કેટ।
કોઈ જાતની બ્રાન્ડ કાંઈ મારેલું છે નહીં, આમ બેટરીનું નામ બામ કાંઈ. જો અને બેટરીનો કલર પણ ફરી ગયો. જો આ બાજુ વ્હાઇટ છે અને આ બાજુ આપણે ઓરેન્જ જેવો થઈ ગયો છે, ઝાંકો ઝાંકો દેખાતું. તો હાલો આપણે હવે ચેક કરી લઈએ કે આ હાલે છે કે નહીં, રેડી થઈ ગયું કે નહીં. હવે થોડીક વાર ચાર્જમાં મૂકી દઈશું. બાકી જો ફાઇનલી આપણે બેટરી બદલાવી નાખી અને જે આપણે આમાં નાખી હતી બેટરી એ પણ ખરાબ હતી, એટલે આપણે આ બીજી નવી જ આખી ઇન્સ્ટોલ કરેલ છે. જો તમે બાકી જો હવે હેન્ડસ્ફ્રી થઈ જશે એકદમ ચાલુ. જો હેન્ડસ્ફ્રી થઈ જશે રિપેરિંગ. તમને એકવાર આનો અવાજ સંભળાવી દઉં. જો આ રીતની કંઈ હેન્ડસ્ફ્રી રિપેરિંગ કરી છે. તો હાલો ફટાફટ આને ફિટ કરી નાખી, પછી તમને ચેક કરીને દેખાડી કેવો સાઉન્ડ એવું કાંઈ. ફાઇનલી આપણે હેન્ડસ્ફ્રી રિપેરિંગ કરી નાખી. જો હા આમ આવે ડૉક્ટર ઘોડે કે પછી આમ આવે કે આમ આવે, કોમેન્ટ કરજો. આપણે આવી હેન્ડસ્ફ્રી કોઈથી વાપરી નથી. બાકી આમાં તો બધી ચાઇનાની વસ્તુ છે, કોઈ એવી બહુ ખાસ નથી એવી ગેરંટીવાળી. બસ આમ એક રીતે રમકડા જેવું છે. બાકી આ આપણે કાકાનો છોકરો દઈ ગયો હતો કે મેં કાર્ડ બદલાયું, આપણે જીઓમાં વોડાફોનમાં ગયો એમાં આવી છે, અથવા તો કાર્ડ કઢાવ્યું છે એના ભેગી આવી એમ કહેતો હતો. જો બાકી અત્યારે થઈ જશે ચાલુ. એકવાર તમને ચાલુ કરીને દેખાડું. અહીંયા કારણ આપણે બ્લુ લાઇટ થાય છે. જો થઈ જશે ફાઇનલી ચાલુ. અને આ હેન્ડસ્ફ્રી આપણે હાવ જરા વાગે છે ને આપણે માયા કતારે અહીંયા એ નહીં, ઓલા ઘરમાં પીડ્યું છે. બાકી આ હેન્ડસ્ફ્રી ચાલુ થઈ જાય ફાઇનલ છે. અને હવે આમાં ચાર્જિંગ પણ ટકશે અને આમાં આપણે બેટરી બદલાવી. તો આ વિડીયોમાં આપણે શીખ્યા બેટરી કઈ રીતે બદલાવી, અને ચાર્જિંગમાં હાલતું હોય તો ખાલી બેટરી જ પતી ગઈ હોય. બાકી કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા જ બ્લોગ જોવા માટે. આપણે મળીએ એક આવા નવા બ્લોગમાં. તો હમણાં જ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જય માતાજી.